સ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। જો મિત્રો આપણે કાર્બોક્સિલિક એસિડ ની વિવિધ બનાવટ જોઈ ગયા। હજુ એમાં એક એપ્લિકેશન કરું છું। જુઓ આવું હોય CH2 COOH આ COOH એક જ કાર્બન ઉપર બે COOH હોવાથી એને જેમિનલ ડાયકાર્બોક્સિલિક એસિડ એવું કહી શકાય। જેમિનલ ડાયકાર્બોક્સિલિક એસિડ જે વાસ્તવમાં શું છે તો મેલોનિક એસિડ જ છે। બીજી રીતે કહીએ તો આ પ્રોપેન ટાયોઇક એસિડ છે IUPAC નામની રીતે। હવે આપણે એને ગરમ કરીએ તો એને ગરમ કરીએ એટલે ડેલ્ટા ત્યારે આ CO2 દૂર થઈ જાય મિત્રો। CO2 દૂર થઈ જાય એટલે હવે આ H આમાં જોડાઈ જાય જેથી એક કાર્બન ઘટી જાય અને કાર્બોક્સિલિક એસિડ બની ગયો। જુઓ CH3COOH એક કાર્બન ઘટી જાય અને કાર્બોક્સિલિક એસિડ બને। હવે બીજી એક એપ્લિકેશન કરું છું। જોજો હું આવું કરાવી દઉં અહીંથી એક H દૂર કરી દઉં અને અહીંયા આગળ R મૂકી દઉં તો આ વિસ્થાપિત મેલોનિક એસિડ છે। વિસ્થાપન કરાવી દીધું તો એ વખતે આવું થવાનું આ CH2 હોય ને અહીંયા R હોય R CH2 COOH પ્રક્રિયા તો આ રીતે થશે। ગરમ કરીશું એટલે CO2 દૂર થઈ જશે R CH2 COOH જ બનશે। તો આ રીતે જેમિનલ ડાઇથેનોઇક એસિડ હોય ત્યારે આ રીતની પ્રક્રિયા થઈ શકે જેમિનલ ડાયકાર્બોક્સિલિક એસિડ માં। ચલો હવે આપણે કોયડો 12.5 છે જેમાં વિવિધ પરિવર્તનો છે એના ઉપર જવું છે મિત્રો। ચલો એમાં એક છે બ્યુટેન 1 ઓલ માંથી બ્યુટેનોઇક એસિડ। ચલો પહેલા એ નક્કી કરવાનું અહીંયા એક તો આલ્કોહોલ છે બીજો પ્રાથમિક આલ્કોહોલ છે બ્યુટેન 1 ઓલ કયો છે એટલે પ્રાથમિક આલ્કોહોલ છે। ચલો બ્યુટેન 1 ઓલ સૂત્ર લખી દઈએ પહેલા તો CH3 CH2 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 OH આ બ્યુટેન 1 ઓલ બ્યુટેન 1 ઓલ। ચલો એમાંથી શું બનાવવું છે આપણે બ્યુટેનોઇક એસિડ। ચલો બ્યુટેનોઇક એસિડ બનાવવો હોય મિત્રો તો જોન્સ પ્રક્રિયા પ્રક્રિયા કરાવીએ અથવા પછી તટસ્થ KMnO4 લઈએ અથવા તો K2Cr2O7 લઈએ તો પણ ચાલે। આપણે જોન્સ પ્રક્રિયા લઈએ CrO3 H2SO4 ની હાજરી કયું શું જોન્સ પ્રક્રિયા। ચલો જોન્સ પ્રક્રિયા દ્વારા એનો ઓક્સિડેશન થઈ જવાનું જેથી બની જશે CH3 CH2 CH2 COOH શું બની ગયું આ તો આ બ્યુટેનોઇક એસિડ બની ગયો મિત્રો બરાબર। બ્યુટેનોઇક એસિડ તો આપણે જોન્સ પ્રક્રિયકનો ઉપયોગ કર્યો કહેવાશે। બીજું કયું છે બેન્ઝાઇલ આલ્કોહોલ માંથી ફિનાઇલ ઇથેનોઇક એસિડ। ચલો બીજું પરિવર્તન છે બેન્ઝાઇલ આલ્કોહોલ। ચલો બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે બેન્ઝીન રિંગ CH2OH ભેગું લખ્યું આપણે C6H5 ની આ બેન્ઝાઇલ આલ્કોહોલ છે બેન્ઝાઇલ આલ્કોહોલ તેનું IUPAC નામ થાય ફિનાઇલ મિથેનોલ। ચલો એમાંથી બનાવવાનું કે છે શું તો ફિનાઇલ ઇથેનોઇક એસિડ। ચલો ફિનાઇલ ઇથેનોઇક એસિડ નું સૂત્ર લખું છું જોજો આ ફિનાઇલ આ ઇથેનોઇક એસિડ જો અહીંયા CH3 હોય એમાંથી એક H ગયો અને ફિનાઇલ જોડાયો છે અને બેને સરખાવો આનો કાર્બન 6 ને 1 7 છે પેલામાં કાર્બન કેટલા છે તો 8 છે। આપણે એક વધુ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ બનાવવો છે। જો એક કાર્બન વધારવો હોય તો આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરાવવી પડે CO2 વાળી અથવા બોલું છું આપણે હેલાઇડ બનાવી
હેલાઇડની પ્રક્રિયા સાયનાઇડ બનાવી સાયનાઇડનું જળ વિભાજન કરાવવું પડે. તો આ કયા હેલાઇડ છે પણ તો આનું હેલાઇડમાં રૂપાંતર કરવું પડે. આનું હેલાઇડમાં રૂપાંતર કરવા માટે HBr વાળી પ્રક્રિયા અથવા યાદ કરો PBr3 વાળી પ્રક્રિયા. તો બ્રોમાઇડ બની જવાનું બરાબર, PX3 કોમન બોલું તો એ જ રીતે PCl5 વાળી પ્રક્રિયાથી પણ લઈ શકાય. ચલો HBr વાળી પ્રક્રિયા લીધું તો આવું થઈ જવાનું C6H5CH2Br બની ગયું. ચલો આ બની ગયું એ બેન્ઝાઇલ બ્રોમાઇડ બની ગયું, બેન્ઝાઇલ બ્રોમાઇડ. ચલો હવે એની મેં તમને આગળ ઉપર કહી હતી KCl વાળી પ્રક્રિયા. KCl વાળી પ્રક્રિયા કરાવીએ છે હવે એની સાથે, અથવા તો ગ્રિગ્નાર્ડ કરાવીએ તો એચા. ચલો ગ્રિગ્નાર્ડ કરાવો. ગ્રિગ્નાર્ડમાં શું હોય, આ જે છે એની Mg સાથે પેલા પ્રક્રિયા કરાવવી પડશે આપણે, અથવા તો KCl વાળી ગમે તે કરો. ચલો KCl વાળી જ કરીએ છે. ચલો KCl વાળી એટલે શું થઈ જવાનું, K અને Br KBr તરીકે દૂર થઈ ગયા. ચલો જેથી હવે C6H5CH2Cl. જો આમાં ગ્રિગ્નાર્ડનો પણ ઉપયોગ કરી શકીએ, હું એ પછી અલગ બતાવું છું. આ KCl વાળી પ્રક્રિયાથી આ બની ગયું સાયનાઇડ. હવે સાયનાઇડનું આપણે જળ વિભાજન કરાવી દઈશું, એસિડિક જળ વિભાજન. એસિડિક જળ વિભાજન એટલે સીધું આપણે આવું લખી શકો H3O+. ત્યારે Cl નું COOH માં રૂપાંતર થઈ જાય. Cl નું COOH માં રૂપાંતર થઈ જાય. ચલો તો એ ત્યાં આગળ બની ગયું આ બન્યું એ બેન્ઝાઇલ સાયનાઇડ કહેવાશે. બેન્ઝાઇલ સાયનાઇડ. પરિવર્તનમાં બધાના નામ લખવાના. જ્યારે આ જે બની ગયું એ ફિનાઇલ ઇથેનોઇક એસિડ અથવા ફિનાઇલ એસિટિક એસિડ, ફિનાઇલ ઇથેનોઇક એસિડ અથવા તો ફિનાઇલ શું કહેવાય, એસિટિક એસિડ બની ગયો એમ કહેવાશે. ચલો બીજું છે મિત્રો 1-bromo 3-nitrobenzene. 1-bromo 3-nitrobenzene એવું કહ્યું છે આપણે. 1-bromo આ 2 અને આ 3-nitro એટલે અહીંયા NO2 થઈ જશે. આ છે 1-bromo 3-nitrobenzene. 1-bromo 3-nitrobenzene એમાંથી આપણને કહ્યું છે 3-nitrobenzoic acid. 3-nitrobenzoic acid. બેન્ઝોઇક એસિડ. ચલો હવે આપણે પહેલા તો અહીંયા બેન્ઝોઇક એસિડ બનાવવા માટે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં આને ફેરવવું પડે. ચલો એને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં ફેરવવા માટે Mg નો ઉપયોગ કરવો પડશે. પહેલા શુષ્ક ઇથર એટલે પહેલા બની જવાનું, અહીંયા વચ્ચે Mg દાખલ થઈ જશે જેથી આવું બની ગયું. જુઓ અહીંયા NO2 છે એમ જ, પણ અહીંયા MgBr બની, MgBr આ એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બની ગયો. જુઓ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ચલો હવે તેની શુષ્ક ઇથરની હાજરીમાં CO2 ઘન કાર્બન ડાયોક્સાઇડ સૂકો બરફ, ઘન સૂકો બરફ એ પણ શુષ્ક ઇથરની હાજરી, શુષ્ક ઇથર. ચલો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક થી શું કરી દેવાનું, આવું બની જશે. C ડબલ બોન્ડ રો એમને એમ રાખવાનો. આ O સાથે શું જોડી દઈશું તો MgBr. MgBr અહીંયા જોડાઈ ગયું. આ MgBr ક્યાં જોડાઈ ગયું, અહીંથી આખી રિંગ વાળો ભાગ આ બાજુ જોડાઈ ગયો. ચલો એ આખો ભાગ અહીંયા જોડાઈ જાય. અહીંયા જોડાઈ જાય ત્યારે એમાં જેમ છે એમને એમ જ જોડાય, એટલે આ સ્થાને NO2 છે એમને એમ જ રહેશે. બરોબર. ચલો એ મધ્યવર્તી નિપજ બની, ક્ષાર બન્યો મેગ્નેશિયમ ક્ષાર. ચલો હવે એનું આપણે જળ વિભાજન કરાવવાનું. ચલો એનું જળ વિભાજન H3O+
ચલો એનું ધર વિભાજન કરાવી દઈએ એટલે અહીંથી તૂટી જાય અને અહીંયા H આવી જાય. ચલો ત્યાં H આવી જવાનું એટલે આવું બની ગયું. જુઓ હવે અહીંયા એનું તો સેમ એમ જ. ચલો અહીંયા શું થઈ જવાનું તો આ C ડબલ બોન્ડ O અને આ O સાથે H જોડાઈ ગયું. શું બની ગયું જુઓ 3 નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. 3 નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. બરોબર 3 નાઇટ્રો બેન્ઝોઇક એસિડ બની ગયો. તો આ રીતે આ ફરીથી બોલું છું 1 બ્રોમો 3 નાઇટ્રો બેન્ઝીન છે. Mg શુષ્ક ઇથર એટલે Mg વચ્ચે દાખલ કરી દીધો એટલે આ ગ્રિગ્નાન પ્રક્રિયક બની ગયો. કહેવાશે આ ગ્રિગ્નાન પ્રક્રિયક. ચલો પછી સૂકો ઘન બરફ શુષ્ક ઇથર ત્યારે એમાંથી આ મધ્યવર્તી ક્ષાર બને જેનું જળ વિભાજન H3O+ દ્વારા એટલે અહીંથી તૂટી ગયું. આ H જોડાઈ ગયો અહીંયા એટલે એ રીતે બની ગયો 3 નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. ચલો બીજું એક લઈએ છે. ચલો એમાં આ રીતનું છે 4 મિથાઇલ એસિટોફિનોન. 4 મિથાઇલ એસિટોફિનોન. 4 મિથાઇલ એસિટોફિનોન. ચલો એનું સૂત્ર પહેલા તો બનાવી દઈએ. આડી રીત બનાવીને આ COCl3 એટલે આ એસિટોફિનોન અને આ ફોર્મિક. તમે જો આ ગ્રુપ અહીંયા બતાવો તો આ અહીંયા બતાવવું પડે. બરોબર 4 મિથાઇલ એસિટોફિનોન. ચલો એમાંથી બનાવવાનું છે આપણે બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ. બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ. બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ. હું આવું લખી દઉં છું. જો એમાં 1 ગણીએ છે આપણે તો COOH અને અહીંયા પણ COOH. આ બનાવવું છે બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ. આનું બીજું નામ મેં બનાવ્યું તો યાદ કરી રાખો. સામાન્ય નામ ટેરેપ્થેલિક એસિડ. ટેરેપ્થેલિક એસિડ આ સામાન્ય નામ છે મારું. ચલો હવે મિત્રો એનો અર્થ એવો થયો કે અહીંયા આપણે COOH ગ્રુપ બનાવવું છે. અહીંયા પણ COOH ગ્રુપ બનાવવું છે. આ આલ્કાઇલ સમૂહ છે એનું આપણે ઓક્સિડેશન કરાવી દઈએ. આલ્કાઇલનું ઓક્સિડેશન માટે ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિ જોઈશે એટલે KMnO4 KOH જોઈશે. ચલો તો KMnO4 વત્તા KOH. KMnO4 KOH. ચલો KMnO4 KOH હોય એટલે બંને જગ્યાએ COOH ગ્રુપ બની જાય પણ એનો અનુવર્તી પોટેશિયમ ક્ષાર બનેલો રહે. ચલો અહીંયા COOH અહીંયા પણ COOH. ચલો અહીંયા આપણે બંને જગ્યાએ COOH બની ગયા. ચલો એ જે છે પોટેશિયમ ક્ષાર બની ગયું. હવે એની આપણે H2SO4 ઉમેરીએ. મંદ H2SO4 અથવા લખી શકાય H3O+. મંદ H2SO4 એટલે એમાં પાણી છે. H2SO4 માંથી H+ મળે એટલે આપણે એ મંદ H2SO4 લખો કે પછી H3O+ લખો એક તો એક જ છે. તો હવે આ COOH ગ્રુપ બની જવાનું. આ પણ COOH ગ્રુપ બની જવાનું. શું બની ગયું તો ટેરેપ્થેલિક એસિડ અથવા બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ બન્યું. ચાલો પછી આગળ લઈએ છે બીજું છે એક. ચલો બીજું છે સાયક્લોહેક્ઝીન માંથી હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ. ચલો સાયક્લોહેક્ઝીન. સાયક્લોહેક્ઝીન એટલે આવું મિત્રો. હા સાયક્લોહેક્ઝીન એમાંથી કે છે અહીંયા COOH અહીંયા COOH. શું કહે છે આપણને સાયક્લોહેક્ઝીન છે એમાંથી બનાવવું છે આપણે હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ. આ જો 1 2 3 4 5 અને 6 કાર્બન એટલે આનું નામ થયું હેક્ઝેન.
ડાયોઇક એસિડ આ બનાવવું છે. તો હેક્ઝેન ડાયોઇક એસિડ બનાવવું હોય તો અહીંથી ડબલ બોન્ડ તૂટી જવો જોઈએ. ડબલ બોન્ડ તોડવા માટે KMnO4 KOH ઉગ્ર ઓક્સિડેશન કરતા KMnO4 H2SO4 પણ લેવાય. એસિડિક કે બેઝિક ગમે તે લેવાય, ધ્યાન રાખજો. અહીંયા H2SO4 લઈએ છે આપણે, ગરમ કરીએ છીએ. ગરમ કરીએ એટલે શું થવાનું? જે બંધ છે તૂટી જશે. બંધ તૂટી જતા અહીંયા COOH ગ્રુપમાં ફેરવાઈ જાય. અહીંયા પણ COOH કાર્બોક્સિલિક એસિડમાં ફેરવાઈ જાય. તો આ પ્રબળ ઓક્સિડેશન કરતા ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિ એટલે હેક્ઝેન ડાયોઇક એસિડ બની જશે. ચલો બીજો એક છે બ્યુટેનાલ. બ્યુટેનાલ બ્યુટેનાલમાંથી બ્યુટેનોઇક એસિડ. બ્યુટેનાલમાંથી બ્યુટેનોઇક એસિડ. હવે જુઓ મિત્રો, બ્યુટેનાલ એટલે શું છે? તો આલ્ડીહાઇડ છે. કેટલા કાર્બન? તો 4. CH3 CH2 CH2 CHO આ કાર્બન ગણાય. 1 2 3 અને 4 બ્યુટેનાલ. એમાંથી બ્યુટેનોઇક એસિડ બનાવવું છે તો આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન કરાવીએ. કોઈ પણ લિપિડ ઓક્સિડેશન કરતા ચાલે. કયો લઈએ? ચલો એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ. એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ. સિલ્વર નાઇટ્રેટ જેને કહેવાય ફેરિક દ્રાવણ AgNH3 twice plus જેને કહેવાય ટુ લેન્સ પ્રક્રિયા. બરોબર? નિર્બળ ઓક્સિડેશન કરતા અથવા મંદ ઓક્સિડેશન કરતા છે. જે આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન કરી દે એટલે CH3 CH2 CH2 COOH બની ગયો. જુઓ મિત્રો, CH3 CH2 CH2 COOH 4 કાર્બન વાળો એસિડ. આ કાર્બન ગણાશે. 1 2 3 અને 4 શું બની ગયો? તો બ્યુટેનોઇક એસિડ. ચલો તો એ પરિવર્તનો આપણે બધા કરી લીધા મિત્રો. ચલો હવે લખાણ સંબંધિત પ્રશ્નો એવું છે, નીચે દર્શાવેલા સંયોજનોને કેવી રીતે બેન્ઝોઇક એસિડમાં રૂપાંતરિત કરી શકાય? ચલો એક છે 12.7 છે આ લખાણ સંબંધ. એવું કહે છે બેન્ઝોઇક એસિડ બનાવવાના છે દરેકમાંથી. ચલો ઇથાઇલ બેન્ઝીન છે. ચલો ઇથાઇલ બેન્ઝીન એટલે આ ઇથાઇલ બેન્ઝીન. આલ્કાઇલ બેન્ઝીન છે તો એનું આપણે ઓક્સિડેશન કરાવવું પડે. ચલો એનું ઓક્સિડેશન એટલે ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિ વાળું ઓક્સિડેશન. ચલો એને ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિ વાળું ઓક્સિડેશન કરાવવું હોય તો KMnO4 KOH લઈએ આપણે પહેલા. તો એ વખતે પહેલા શું બનવાનું? તો પહેલા એનો પોટેશિયમ ક્ષાર બની જાય. અહીંયા જે છે COOK બની જાય. અને પછી શું કરવું પડે? તો એ બનાવ્યા બાદ H3O+. બરોબર? H3O+ ડેલ્ટા ગરમ કરવું પડે એટલે એનું શામાં રૂપાંતર થઈ જવાનું? તો બેન્ઝોઇક એસિડમાં. જુઓ આ બેન્ઝોઇક એસિડ બની. તો ઇથાઇલ બેન્ઝીનમાંથી આપણે બનાવવું છે KMnO4 KOH એટલે પહેલા બને એનો પોટેશિયમ ક્ષાર, પોટેશિયમ બેન્ઝોઇક, પછી H3O+ ગરમ કરીશું એટલે બેન્ઝોઇક એસિડ બનશે. બીજું છે એસિટોફિનોલમાંથી. ચલો એસિટોફિનોલ નું સૂત્ર આવું થાય મિત્રો. આડું લખું છું COCH3 એસિટોફિનોલ. એમાંથી બેન્ઝોઇક એસિડ જ બનાવવો છે આપણે તો આપણે એક કાર્બન ઘટી જવાનું છે. એસિટોફિનોલ કીટોન છે તો એમાં આ જ પ્રક્રિયા થાય. KMnO4 KOH એટલે આ જ બની જાય. બેન્ઝીન રિંગ ઉપર જે છે એમાં આડું લખ્યું છે તો આડું દોરવાનું આપણે. અહીંયા જે છે COOK. ચલો અને પછી H3O+ અને ડેલ્ટા એટલે આ બની ગયું એ બેન્ઝોઇક એસિડ બની ગયું. ચલો બેન્ઝોઇક એસિડ. ચલો એને બદલે છે બીજું બ્રોમોબેન્ઝીન. ચલો બ્રોમોબેન્ઝીન નું સૂત્ર તો મિત્રો આવું થવાનું. જુઓ ચલો આ બીઆર બ્રોમોબેન્ઝીન. ચલો બ્રોમોબેન્ઝીન માંથી બેન્ઝોઇક એસિડ બનાવવો છે આપણે તો એને માટે
એક કાર્બન વધારવું પડશે. જો આમાં કાર્બન જે છે 6 છે, બેન્ઝોઇક એસિડમાં 7. તો આપણે ગ્રિગ્નાર્ડ કરાવવું છે. ગ્રિગ્નાર્ડ કરાવવું હોય તો વચ્ચે Mg દાખલ કરવો પડે. તો પહેલા Mg સાથે પ્રક્રિયા. Mg શુષ્ક ઇથર, શુષ્ક ઇથર. એટલે પહેલા આવું બની જવાનું મિત્રો. અહીંયા આ Mg અને Br બરોબર. Mg છે આ Mg મેગ્નેશિયમ બ્રોમાઇડ, એટલે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ચલો હવે કોની સાથે પ્રક્રિયા? તો ઘન CO2, ઘન CO2 કાર્બન ડાયોક્સાઇડ, ઘન પણ શુષ્ક ઇથર ખરું, શુષ્ક ઇથર. ચલો ગ્રિગ્નાર્ડ થવાની, શું બની જવાનું? તો C ડબલ બોન્ડ O એમને સિંગલ બોન્ડ O સાથે MgBr જોડી દો. આ MgBr અહીંયા જોડી દીધું. ચલો તો અહીંયા શું જોડાવાનું? તો બેન્ઝીન રિંગ વાળો ભાગ, બેન્ઝીન રિંગ વાળો ભાગ અહીંયા જોડાઈ જાય. ચલો હવે શું કરી દેવાનું? એનું જળ વિભાજન H3O+, એટલે અહીંથી તૂટી જાય. શું બની ગયું? તો બેન્ઝોઇક એસિડ. આ બની ગયું બેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ. અને બીજું એક છેલ્લે છે ફિનાઇલ ઇથિન, એટલે કે સ્ટાયરીન કહેવાય. ચલો એનું સૂત્ર હું અહીંયા લખું છું. આ જે છે ઉપર લખી દઉં છું, CH ડબલ બોન્ડ CH2. આને કહેવાય ફિનાઇલ ઇથિન, ફિનાઇલ ઇથિન કહેવાય એને, ફિનાઇલ ઇથિન. અથવા બીજું નામ કહેવાય એનું સ્ટાયરીન. ચલો સ્ટાયરીન માંથી આ બનાવું છે. ચલો હવે ડબલ બોન્ડ વાળું છે, ડબલ બોન્ડ વાળું છે તો KMnO4 વત્તા KOH, KMnO4 ડેશ KOH. એટલે પહેલા શું બની જાય? એનો પોટેશિયમ ક્ષાર બને અનુવર્તી. એટલે આપણે આવું કરવું પડે. અહીંયા જે છે પોટેશિયમ ક્ષાર બનાવી દેવાનો COOK. ચલો KMnO4 KOH. ચલો હવે શું કરવાનું? યાદ બની ગયું H3O+ વાળી પ્રક્રિયા, એટલે પાછું આ બની જાય H3O+ એસિડિક જલ વિભાજન, એટલે આમાંથી બેન્ઝોઇક એસિડ બની જશે. તો મિત્રો આપણે આ લખાણ સંબંધિત પ્રશ્ન પણ પૂરું કરી દીધો. હવે બીજા શોર્ટ પોઈન્ટ ઉપર આવી જાય છે ભૌતિક ગુણધર્મો છે મિત્રો. ભૌતિક ગુણધર્મો કાર્બોક્સિલિક એસિડના સમજજો બરોબર. કાર્બોક્સિલિક એસિડ જે છે એ 9 કાર્બન સુધીના કાર્બોક્સિલિક એસિડ એ ઓરડાના તાપમાને અરુચિકર વાસ ધરાવતા રંગવિહીન પ્રવાહી છે. ફરીથી બોલું છું, 9 કાર્બન સુધીના એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ જે છે એ ઓરડાના તાપમાને અરુચિકર, એટલે કે ગમે નહીં તેવી અરુચિકર વાસ ધરાવતા રંગવિહીન પ્રવાહી છે. પણ ત્યાર પછીના બધા જ કાર્બોક્સિલિક એસિડ એ બધા જ ઘન સ્વરૂપે છે, પણ તેમની નીચી બાષ્પશીલતાને કારણે તે વાસવિહીન છે. એટલે કોઈ વાસ પછી દર્શાવશે નહીં. બાષ્પશીલતા નીચી હોવાને કારણે બાષ્પીભવન ન થાય, એટલે કોઈ વાસ ના આવે. તો 9 પછીના વધુ કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ જે છે એ બધા જે છે એ ઘન સ્વરૂપે છે, અને એ બધા જે છે એ નીચી બાષ્પશીલતા ધરાવતા હોવાથી કોઈ પણ વાસ ધરાવતા નથી, વાસવિહીન છે. કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુ તેના અનુવર્તી આલ્ડીહાઇડ, કીટોન કે આલ્કોહોલ સંયોજનો કરતા પણ ઊંચા હોય છે. આપણે જોઈ ગયા હતા મિત્રો, આલ્ડીહાઇડ કરતા કીટોનના ઉત્કલન બિંદુ ઊંચા, કીટોન કરતા તેના અનુવર્તી કાર્બોક્સિલિક આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઊંચા, અને આલ્કોહોલ કરતા પણ તેના અનુવર્તી કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. કારણ એ છે મિત્રો કે કાર્બોક્સિલિક એસિડમાં આવું બંધારણ થાય, R C ડબલ બોન્ડ OH. ચલો આ એક કાર્બોક્સિલિક એસિડ નો અણુ છે, બીજો અણુ હું આ રીતે લખું છું, જુઓ R C ડબલ બોન્ડ O
OH. હવે આવું બનવાનું, આ ઓક્સિજન પાસે બે ઇલેક્ટ્રોન યુગ્મ હોય, આ ઇલેક્ટ્રોન યુગ્મ અને હાઇડ્રોજન વચ્ચે બંધ બનવાનો, આ H1 આંતર આણ્વીય H1 એવું અહીંયા પણ હોય મિત્રો. આ ઇલેક્ટ્રોન યુગ્મ, આ હાઇડ્રોજન, એટલે આ પણ આંતર આણ્વીય H1 છે. આંતર આણ્વીય H1 આ ખૂબ જ પ્રબળ છે. બે અણુ જોડાયેલા રહે છે, વાયુ સ્થિતિમાં પણ જોડાયેલા રહે છે. ડાયમર રચના કહેવાય, દ્વિઅણુ રચના કહેવાય, દ્વિઅણુ રચના. આલ્કોહોલમાં ડાયમર ન બને. આલ્કોહોલમાં આંતરાણ્વીય H બંધ હોય પણ એમાં ડાયમર રચના હોતી નથી. કાર્બોક્સિલિક એસિડમાં આંતરાણ્વીય H બંધ પણ છે. એટલું જ નહીં, એટલો મજબૂત હોય છે કે વાયુ અવસ્થામાં પણ તેના બે અણુ આ રીતે એકબીજા સાથે જોડાઈ ડાયમર અથવા દ્વિઅણુ રચના ધરાવે છે, જેને કારણે આલ્કોહોલ કરતા પણ કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુ વધુ ઊંચા હોય છે. કાર્બોક્સિલિક એસિડમાં જેમ કાર્બનની સંખ્યા વધતી જશે તેમ ઉત્કલન બિંદુમાં વધારો થતો જશે. માટે મિથેનોઇક એસિડ કરતા ઇથેનોઇક એસિડ નું ઉત્કલન બિંદુ વધારે, એના કરતા પ્રોપેનોઇક એસિડ નું ઉત્કલન બિંદુ વધારે, એના કરતા બ્યુટેનોઇક એસિડ નું ઉત્કલન બિંદુ વધારે. તો આમ ઉત્કલન બિંદુમાં જેમ કાર્બનની સંખ્યા વધે, આણ્વીય ભાર વધે, તેમ ઉત્કલન બિંદુ વધે છે. ફરીથી આટલી બાબત બોલું છું. આલ્ડીહાઇડ કરતા કીટોનના ઉત્કલન બિંદુ ઊંચા, કીટોન કરતા પણ આલ્કોહોલના ઊંચા, અને આલ્કોહોલ કરતા પણ કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુ સૌથી ઊંચા હોય. કાર્બનિક સંયોજનો પૈકી કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુ સૌથી ઊંચા હોય છે, કારણ કે વાયુ અવસ્થામાં પણ તેના બે અણુઓ એકબીજા સાથે આંતરાણ્વીય H બંધ દ્વારા જોડાઈ ડાયમર રચના બનાવે છે. બીજું, જેમ કાર્બનની સંખ્યા વધે, આણ્વીય દળ વધે, તેમ કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુ વધતા જાય છે. તેને કારણે 9 સુધીના ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય, પણ પછી વધુ કાર્બન વાળા જે છે એ બધા જ ઘન સ્વરૂપે છે. ચલો આગળ વાત કરીએ છીએ આપણે. તો આ કાર્બોક્સિલિક એસિડમાં 4 કાર્બન સુધીના, અહીંયા સંખ્યા બહુ અગત્યની છે, ધ્યાન રાખજો. હવે હું 4 કાર્બન બોલું છું, એટલે કે બ્યુટેનોઇક એસિડ સુધીના. મિથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ, ત્યાં સુધીના એસિડ જે છે કાર્બોક્સિલિક એસિડ, તેઓ પાણીમાં મિશ્રિત થઈ શકે છે. પાણીમાં મિશ્રિત થઈ શકે છે. એમાં પણ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય છે તેમ પાણીમાં દ્રાવ્યતા ઘટતી જાય છે. જેમ એનો અર્થ એવો થયો કે મિથેનોઇક એસિડ કરતા ઇથેનોઇક એસિડની પાણીમાં દ્રાવ્યતા ઓછી, એના કરતા પ્રોપેનોઇક એસિડની પાણીમાં દ્રાવ્યતા ઓછી, એના કરતા પણ બ્યુટેનોઇક એસિડની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય. જેમ કાર્બનની સંખ્યા વધે છે તેમ જે પાણીમાં દ્રાવ્યતા ઘટતી જાય છે. 4 કરતા વધુ કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ જે છે તે પાણીમાં અદ્રાવ્ય છે, પાણીમાં દ્રાવ્ય થઈ શકતા નથી. 4 કરતા વધુ કાર્બન ધરાવતા જે હોય એ બધા, એટલે કે પેન્ટેનોઇક એસિડની વાત કરીએ તો એ પાણીમાં અદ્રાવ્ય થઈ જશે મિત્રો. એનું કારણ આ છે, પેન્ટેનોઇક એસિડ તો એમાં આવું હોય. ચલો આ પેન્ટેનોઇક એસિડનું સૂત્ર થયું મિત્રો 1 2 3 4 અને 5 કાર્બન. હવે આ પેન્ટેનોઇક એસિડમાં આ ધ્રુવીય સમૂહ કહેવાય, આ ધ્રુવીય. પણ આ સમૂહ જે છે એ અધ્રુવીય સમૂહ છે, જે જલ વિરાગી સમૂહ તરીકે ઓળખાય છે, હાઇડ્રોફોબિક સમૂહ તરીકે ઓળખાય છે. જલ વિરાગી હાઇડ્રોફોબિક સમૂહ, જે આ આલ્કાઇલ સમૂહ છે એ હાઇડ્રોફોબિક સમૂહ છે, જેને કારણે તે પાણીથી દૂર ભાગે છે, માટે પાણીમાં હવે મિશ્રિત થઈ શકતો નથી. ક્યાં સુધીના પાણીમાં મિશ્ર થઈ શકે છે? તો 4 કાર્બન હોય ત્યાં સુધીના, એટલે કે બ્યુટેનોઇક એસિડ સુધીના કાર્બોક્સિલિક એસિડ પાણીમાં દ્રાવ્ય થઈ શકે છે. ત્યારબાદ કાર્બનની સંખ્યા વધે છે તો આલ્કાઇલ સમૂહ જે છે એ જલ વિરાગી કહેવાય.
અથવા હાઇડ્રોફોબિક ઇંગ્લિશ શબ્દ છે, એટલે કે પાણીથી ધિક્કારે, પાણીથી દૂર ભાગે, એટલે પાણી સાથે મિશ્ર થઈ શકે નહીં, માટે દ્રાવ્ય થઈ શકશે નહીં. એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ લઈએ, દાખલા તરીકે બેન્ઝોઇક એસિડ છે, સાદામાં સાદો બેન્ઝોઇક એસિડ, તો એ પણ ઠંડા પાણીમાં અદ્રાવ્ય છે. બેન્ઝોઇક એસિડ પણ ઠંડા પાણીમાં અદ્રાવ્ય છે. પણ આ બધા જ કાર્બોક્સિલિક એસિડ જે છે એ ઓછા ધ્રુવીય એવા કાર્બનિક દ્રાવકો જેવા કે બેન્ઝીન, ઇથર, આલ્કોહોલ, ક્લોરોફોર્મ એની અંદર દ્રાવ્ય થઈ શકે છે. ફરીથી બોલું છું, આ બધા જ કાર્બોક્સિલિક એસિડ જે છે એ ઓછા ધ્રુવીય તેવા બેન્ઝીન, પછી ઇથર, આલ્કોહોલ અને ક્લોરોફોર્મ ની અંદર તેઓ દ્રાવ્ય થઈ શકે છે. તો આ આપણે જે છે એ કાર્બોક્સિલિક એસિડના ભૌતિક ગુણધર્મો લીધા મિત્રો. ચલો તો હવે આપણે મિત્રો કાર્બોક્સિલિક એસિડ જે છે એનો OH બંધ તૂટતો હોય તેવી પ્રક્રિયાઓ પર જઈ ગયા છે. ચલો હવે OH બંધ તૂટતો હોય એટલે એનો અર્થ એવો થયો કે આ H+ તરીકે મુક્ત થાય, માટે એસિડિક સ્વભાવ ધરાવે. બરોબર છે, કાર્બોક્સિલિક એસિડ એસિડિક સ્વભાવ ધરાવશે. તો એની એસિડિકતા જે છે એ દર્શાવતી પ્રક્રિયાઓ ઉપર આપણે જવું છે પહેલા. તો એમાં કાર્બોક્સિલિક એસિડ પણ આલ્કોહોલની જેમ જ ધાતુઓ, જે સક્રિય ધાતુઓ છે, સોડિયમ છે, ઝિંક છે, આવી સક્રિય ધાતુઓ જે છે એમની સાથે પ્રક્રિયા કરી તેના અનુવર્તી સંયોજનો બનાવશે. એ દરમિયાન ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. તો પહેલા આપણે ધાતુ અને બેઝ સાથેની પ્રક્રિયા લઈએ છીએ. તો એમાંને એક ધાતુ અને બેઝ સાથેની પ્રક્રિયાઓ. ચલો એમાં આપણે કાર્બોક્સિલિક એસિડ ની વાત કરવાની છે મિત્રો. RCOOH કાર્બોક્સિલિક એસિડ છે, એની માનો કે સક્રિય ધાતુ સોડિયમ સાથે પ્રક્રિયા કરાવીએ છે. તો આ હાઇડ્રોજનનું વિસ્થાપન સોડિયમ દ્વારા થઈ જાય, જેથી RCOONA આ સોડિયમ ક્ષાર બન્યો અને H2 વાયુ તરીકે મુક્ત થાય. આપણે બેલેન્સ કરવા માટે તો વનહાબ લખવું હોય તો લખી શકાય, વનહાબ ન લખવું હોય તો આને 2 વડે ગુણી દઈએ. તો હવે આ ડબલ થવાના, 2 વડે ગુણવા પડે, આ ડબલ કરવા, એને 2 થયા, માટે આને પણ 2 વડે ગુણવું પડે. તો હવે હાઇડ્રોજન 2 મુક્ત થાય એટલે H2 ગેસ કહેવાશે. તો આ રીતે કાર્બોક્સિલિક એસિડ જે છે એ સક્રિય ધાતુઓ સાથે પ્રક્રિયા કરી તેના અનુવર્તી ક્ષાર બનાવે. આ દરમિયાન ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. મિત્રો ફિનોલ પણ આવી પ્રક્રિયાઓ આપતું હતું. ફિનોલની જેમ કાર્બોક્સિલિક એસિડ પણ સક્રિય ધાતુઓ સાથે ડાયહાઇડ્રોજન મુક્ત કરશે. ચલો હવે બીજી બાબત લઉં છું. તો એમાં જે કાર્બોક્સિલિક એસિડ છે એ બેઝ સાથે પ્રક્રિયા કરે છે. એમાં હું પહેલા પ્રબળ બેઝ લઉં છું. તો પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરે ત્યારે આ H અને આ OH એ બે 2 બનાવશે, એને જોડાઈ જશે, જેથી હવે તેમાંથી આવું બની જવાનું RCOONA H2. તો આ પણ સોડિયમ ક્ષાર બન્યો અને તટસ્થીકરણની પ્રક્રિયા થઈ પાણી બન્યું એમ કહેવાશે. પણ હવે આ પ્રક્રિયા ફિનોલ પણ આપે છે. એટલે કે કાર્બોક્સિલિક એસિડ અને ફિનોલ આ ધાતુ સાથેની અને પ્રબળ બેઝ, હવે હું ખાલી બેઝ નથી બોલતો, પ્રબળ બેઝ સાથે સરખી રીતે જ પ્રક્રિયા આપે છે. પરંતુ ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડમાં તફાવત ક્યાં પડશે એ કહું છું, બરોબર ધ્યાન રાખજો. ફિનોલ જે છે એ નિર્બળ બેઝ સાથે પ્રક્રિયા નહીં આપે. આપણે Na2CO3 છે, NaHCO3 છે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3 કે સોડિયમ બાયકાર્બોનેટ પણ કહેવાય એને,
એની સાથે એટલે કે નિર્બળ બેઝ છે તો એની સાથે ફિનોલ પ્રક્રિયા નહીં આપે, જ્યારે કાર્બોક્સિલિક એસિડ એની સાથે પ્રક્રિયા આપશે એ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. જો એનું સમીકરણ લઉં છું મિત્રો, તો દાખલા તરીકે RCOH છે કાર્બોક્સિલિક એસિડ, એની પ્રક્રિયા આપણે NaHCO3 સાથે કરાવીએ છે, ત્યારે એક તો એનો સોડિયમ ક્ષાર તો બની જ જશે, RCOONA તો ખરું, પણ એ દરમિયાન બીજો H2O પણ બને, પણ ત્રીજું બનશે CO2, ત્રીજું બને CO2. જો હવે આપણે ઓક્સિજન ગણો તો આ 3 ને 2 5, આ 2 2 ને 1 3, 3 ને 2 5, કાર્બન 1 ને 1 આ 2, કાર્બન 1 આ ને 1 આ 2, આ R જે છે તે. તો આ દરમિયાન જે છે કાર્બોક્સિલિક એસિડ સોડિયમ બાયકાર્બોનેટ અથવા કહેવાય સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, તો એની સાથે પ્રક્રિયા કરી CO2 વાયુ મુક્ત કરે છે, CO2 વાયુ મુક્ત કરે છે. ફિનોલ આ પ્રક્રિયા ન આપે મિત્રો, તો આમ ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડ બેને પ્રયોગશાળામાં અલગ ઓળખવા માટે આ એક પ્રક્રિયા ઉપયોગી છે. ફરીથી એક વાત બોલું છું, ફિનોલ જે છે એ ધાતુ સાથે, સક્રિય ધાતુ સાથે અને પ્રબળ બેઝ સાથે કાર્બોક્સિલિક એસિડની જેમ જ પ્રક્રિયા આપશે, પરંતુ નિર્બળ બેઝ NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે ફિનોલ પ્રક્રિયા નહીં આપે, પણ કાર્બોક્સિલિક એસિડ એની સાથે પ્રક્રિયા આપી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. CO2 વાયુના ઉભરા આવે જો એ ટેસ્ટ કરીએ આપણે તો આ એવું દર્શાવે છે કે ફિનોલ કરતા કાર્બોક્સિલિક એસિડ એ વધુ એસિડિક છે. ફિનોલ કરતા કાર્બોક્સિલિક એસિડ એ વધુ એસિડિક છે એવું આપણે આના ઉપરથી કહી શકીએ. હવે આપણે કોઈ કાર્બોક્સિલિક એસિડ જે છે એની પાણી સાથે પ્રક્રિયા લઈએ છીએ મિત્રો. ચલો એની પાણી સાથે પ્રક્રિયા લઈએ છીએ પ્લસ H2O. તો હવે આવું થાય મિત્રો, એમાં જે છે એ અહીંથી બંધ તૂટે, આ H પ્લસ આમાં જોડાઈ જાય એટલે એક નિપજ બનવાની H3O પ્લસ પ્લસ, પણ બીજું આવું બને RCOO માઈનસ. જો આવું બન્યું, આ C ગમે તે એક, આ O માઈનસ આયન બની ગયો અને આ ડબલ બોન્ડ O છે, અત્યારે ડબલ બોન્ડ O છે, પણ આમાં મિત્રો સંસ્પંદનની ઘટના થવાની. ચલો એમાં સંસ્પંદનની ઘટના થાય ત્યારે આવું બને, આ જે છે ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાશે, એ અહીંયા ડબલ બોન્ડમાં ફેરવાય, આ જગ્યાએ ડબલ બોન્ડમાં ફેરવાય, ત્યારે આ ડબલ બોન્ડ તૂટીને એક ઓક્સિજન પાસે જશે, જેને કારણે આવી સંસ્પંદનનું સૂત્ર થાય RC, પછી આ સિંગલ બોન્ડ O અને A માઈનસ બને, જ્યારે આ ડબલ બોન્ડમાં ફેરવાઈ જાય તો આ રીતે જે કાર્બોક્સિલેટ ઋણ આયન હોય તેમાં આ રીતે સંસ્પંદનની ઘટના થાય. આમાં આ ઓક્સિજન માઈનસ સિંગલ બોન્ડ છે, પણ હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ડબલ બોન્ડમાં ફેરવાય તો આ બંધ તૂટે અને બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જતા એ માઈનસમાં ફેરવાશે. તો આ કાર્બોક્સિલેટ એનાયન છે, કાર્બોક્સિલેટ એનાયન કહેવાય, ઋણાયન એટલે એનાયન. ચલો આ બંને માટે કોમન આવું લખી શકીએ આપણે, આ બંને માટે આ C, પછી આ O, આ ડેશ ડેશ, આ O, આ ડેશ ડેશ, અને બેની વચ્ચે -4 બતાવું છું, જે બંનેનું સંસ્પંદન થયું છે એવું દર્શાવે છે. તો આ રીતે કાર્બોક્સિલિક એસિડનું જલીય દ્રાવણ હોય તો તેમાંથી એક બનશે હાઇડ્રોનિયમ આયન, બીજું બનશે કાર્બોક્સિલેટ એનાયન, પણ કાર્બોક્સિલેટ એનાયનમાં આવી સંસ્પંદનની ઘટના થાય છે, માટે આની સ્થાયીતા વધુ છે મિત્રો. સ્થાયીતા વધુ હોવાને કારણે આમ પ્રક્રિયા વધુ થવાની અર્થ એવો થશે અને તેને કારણે તે વધુ એસિડિક છે એવું આપણે કહી શકીશું. હવે આને માટે
હું સંતુલનનો નિયમ લાગુ પાડું છું, જોજો બરોબર. સંતુલનના નિયમ મુજબ જે 11 માં આપણે લેતા હતા કોન્સ્ટન્ટ ઓફ ઇક્વિલિબ્રિયમ કહેવાય KQ બરાબર અંશમાં નિપજની સાંદ્રતાઓ આવે એટલે H3O પ્લસ ઇન્ટુ આવે RCOO માઈનસ કાર્બોક્સિલેટ anion અપોન આ RCOOH ઇન્ટુ H2O આ H2O ની સાંદ્રતા ઇન્ટુ RCOOH એની સાંદ્રતા. હવે આ જે છે H2O વધુ જથ્થામાં હોય માટે H2O ની સાંદ્રતા જે છે એમાં નહિવત ફેરફાર થતો હોવાથી તે અચળ ગણાશે મિત્રો. માટે H2O ની સાંદ્રતા અચળ હોવાથી આ અચળાંક માટે આની સાથે આપણે ગુણાંકમાં લઈ લઈએ તો માટે આવું થઈ જવાનું KQ H2O બરાબર H3O પ્લસ ઇન્ટુ RCO માઈનસ અપોન શું થઈ જશે RCOOH. પણ હવે આ અચળ વેલ્યુ KQ H2O પણ અચળ તો બરાબર એક નવો અચળાંક મૂકી દઈએ એને કહેવાશે કોન્સ્ટન્ટ ઓફ એસિડ Ka. તો K બરાબર આવું સૂત્ર થઈ ગયું મિત્રો H3O પ્લસ ઇન્ટુ RCO માઈનસ અપોન RCOOH. આપણે 11 માં જે લેતા હતા તે જ છે નિર્બળ એસિડનો વિયોજન અચળાંક. આ K શું કહેવાશે નિર્બળ એસિડનો વિયોજન અચળાંક જે આ બેના ગુણાંક બરાબર કહેવાય નિર્બળ એસિડનો વિયોજન અચળાંક વિયોજન અચળાંક K વિયોજન અચળાંક છે એ યાદ રાખીશું કે K બરાબર H3O પ્લસ ઇન્ટુ RCO માઈનસ અપોન RCOOH. હવે જેમાં K નું મૂલ્ય વધુ હોય મિત્રો હવે K વધુ ક્યારે થવાનું તો અંશ મોટો હોય ત્યારે. અંશ મોટો ક્યારે થાય તો નિપજ વધારે બની હોય ત્યારે. એટલે એનો અર્થ એવો થયો કે એવો એસિડ પ્રબળ ગણાય. જેમાં K નું મૂલ્ય વધુ એવો એસિડ પ્રબળ કહેવાય. પણ હવે એસિડની પ્રબળતા દર્શાવવા માટે K ને બદલે pK નો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. pK હવે pK શું છે કહું છું પહેલા. pK બરાબર -log base 10 K. એટલે એનો અર્થ એવો થયો કે K નું જે મૂલ્ય હોય તેનો ઋણ log લેવો પડે. ઋણ લોગેરિધમ જે લઈએ એને કહેવાશે pK. એટલે જેનો K વધુ હોય તો એનો pK હંમેશા ઓછો થવાનો મિત્રો. pK ઓછો થવાનો માટે પ્રબળ એસિડ માટે K વધુ પણ pK ઓછો હોય. ફરીથી બોલજો પ્રબળ એસિડ માટે K વધુ હોય પણ pK જે છે ઓછો હોય. આમ તો ખનિજ એસિડ કરતા કાર્બોક્સિલિક એસિડ જે છે એ નિર્બળ એસિડ છે ખનિજ એસિડની સાપેક્ષમાં. પણ કાર્બોક્સિલિક એસિડ પૈકી વાત કરીએ આપણે તો એમાં સૌથી વધુ પ્રબળ CF3COOH કહેવાશે. આ સૌથી વધુ પ્રબળ છે. is greater than હું હવે એની સરખામણી કરું છું તો C6H5COOH થશે. is greater than પછી સરખામણી કરું છું એની તો CH3COOH. આ ત્રણની વાત કરીને આ છે ટ્રાયફ્લોરોએસિટિક એસિડ. એનું નામ ટ્રાયફ્લોરો પછી એસિટિક એસિડ. ટ્રાયફ્લોરોએસિટિક એસિડ જે છે એના pK નું મૂલ્ય છે 0.23. આ pK લખું છું ધ્યાન રાખજો. pK છે એનો 0.23. જ્યારે આ બેન્ઝોઇક એસિડ છે એના pK નું મૂલ્ય જે છે એ 4.19 છે 4.19. જ્યારે આ એસિડિક એસિડ છે એના pK નું મૂલ્ય છે 4.76. તો આ બધામાં આનો pK એટલે કે કાર્બનિક એસિડ પૈકી આ બધા કાર્બનિક એસિડ છે.
કાર્બનિક એસિડ પૈકી ટ્રાયફ્લોરો છે, આ ફ્લોરો નહીં, ટ્રાયફ્લોરો એસિટિક એસિડ F છે. ટ્રાયફ્લોરો એસિટિક એસિડ સૌથી વધુ પ્રબળ એસિડ, પણ કયા પૈકી? કાર્બોક્સિલિક એસિડમાં. ટ્રાયફ્લોરો એસિટિક એસિડ સૌથી વધુ પ્રબળ એસિડ છે, જેનો pKa 0.23 છે. એના કરતા C6H5COOH નો pKa 4.19, બેન્ઝોઇક એસિડ નો વધુ, એના કરતા પણ એસિટિક એસિડ નો વધુ. પણ પ્રબળતાની દ્રષ્ટિએ ક્રમ કહીએ તો આ સૌથી વધુ પ્રબળ છે. is greater than આ is greater than આ. અમે પ્રબળતાની રીતે ક્રમ લખ્યા છે, ધ્યાન રાખજો. પ્રબળતાની રીતે pKa જેનો ઓછો એની પ્રબળતા સૌથી વધુ, માટે આ પહેલા આવે, પછી આ આવે, પછી આ આવે. પરંતુ બધા જ કાર્બોક્સિલિક એસિડ જે છે એ ખનિજ એસિડ કરતા તો ઓછા એસિડિક પ્રબળતા ધરાવે છે, એ ધ્યાનમાં રાખીશું. હવે ફિનોલ અને એસિડ બેની સરખામણી કરીએ. ફિનોલ પણ એસિડિક છે, પરંતુ હવે આલ્કોહોલ સાથે પણ જોડી દઉં છું. આલ્કોહોલ કરતા ફિનોલ વધુ એસિડિક. શા માટે? આપણે જોઈ ગયા હતા એમાં આલ્કોહોલ કરતા ફિનોલ વધુ એસિડિક, પણ ફિનોલ કરતા પણ કાર્બોક્સિલિક એસિડ જે છે મિત્રો એ વધુ એસિડિક છે. એનું કારણ એ છે કે કાર્બોક્સિલિક એસિડમાં જે સંસ્પંદનની ઘટના થાય છે કાર્બોક્સિલેટ એનાયનમાં, ફરીથી બોલું છું, કાર્બોક્સિલિક એસિડના આયનીકરણથી, જલીય દ્રાવણમાં આયનીકરણથી કાર્બોક્સિલેટ એનાયન બને. એમાં જે સંસ્પંદનની ઘટના થાય છે, જેમાં બંને સંસ્પંદન બંધારણ સમતુલ્ય છે, સરખા છે. એટલું જ નહીં, તેમાં જે ઋણ વીજભાર છે તે વધુ વિદ્યુત ઋણ એવા ઓક્સિજન પરમાણુ પર ઋણ વીજભાર છે. જ્યારે ફિનોલના પાણી સાથેના જલીય દ્રાવણથી બનતો ફિનોક્સાઇડ આયન, યાદ કરો, એમાં જે સંસ્પંદનની ઘટના થાય તેમાં જે છે એ બંધારણો બધા જુદા જુદા હોય છે મિત્રો, એટલે કે અસમતુલ્ય બંધારણો હોય છે. આ સમતુલ્ય બંધારણો છે જે કાર્બોક્સિલિક એસિડમાંથી કાર્બોક્સિલેટ એનાયન બને, એમાં સંસ્પંદન એ સમતુલ્ય બંધારણો ધરાવે છે અને વધુ વિદ્યુત ઋણ એવા ઓક્સિજન ઉપર જ ઋણ વીજભાર છે, માટે આ વધુ એસિડિક છે. જ્યારે ફિનોલમાંથી સોડિયમ આયનીકરણથી બનતો ફિનોક્સાઇડ આયન જે છે એ ફિનોક્સાઇડ આયનમાં સંસ્પંદનની ઘટના જે થવાની, એમાં ઓક્સિજન -4, એ -4 જે છે 2, 4 અને 6 એટલે કે ઓર્થો, પેરા અને ઓર્થો સ્થાનમાં વહેંચાય છે, જેને કારણે તેમાં સમાન બંધારણો નથી, અસમતુલ્ય બંધારણો છે. અને સાથે એ પણ કહી શકાય કે તેની અંદર જે છે એ ઓક્સિજન ઉપર ઋણ વીજભાર અને બાકી કાર્બન ઉપર ઋણ વીજભાર, જે એરોમેટિક વલયના કાર્બન છે એના ઉપર ઋણ વીજભાર વહેંચાય છે. ખરેખર તો કાર્બન ઓછો વિદ્યુત ઋણ છે, માટે એના ઉપર ઋણ વીજભાર ન હોવો જોઈએ. ઓક્સિજન ઉપર ઋણ વીજભાર હોય પણ કાર્બન ઉપર ઋણ વીજભાર ન હોવો જોઈએ. પણ ફિનોક્સાઇડ આયનમાં સંસ્પંદનથી કાર્બન ઉપર ઋણ વીજભાર આવતો હોય છે, માટે પણ આપણે કહી શકીએ કે જે ફિનોલ છે એ ઓછો એસિડિક છે, કાર્બોક્સિલિક એસિડ વધુ એસિડિક છે. તો આમ આલ્કોહોલ કરતા ફિનોલ વધુ એસિડિક, ફિનોલ કરતા કાર્બોક્સિલિક એસિડ વધુ એસિડિક હોય છે. એના કારણ બરોબર યાદ રાખીશું મિત્રો. ચલો આજે આટલે સુધી રાખીએ.